સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો, વાર્તા છે 187 અને ભાગ એવા કથાનો ભાગ 37. ગઢપુરમાં રાજબાઈ હતા. તેમને પરણવું નહોતું, પણ શ્રીજી મહારાજની આજ્ઞાથી તેમને લગ્ન કરવા પડેલા અને પરણીને પોતાના સાસરે ગયા. પછી જ્યાં ઘરમાં જાય ત્યાં તો તેના પતિએ રાજબાઈનું સિંહના જેવું સ્વરૂપ ભાળ્યું. તે જોઈને તેમનો પતિ ચીસ નાખીને પાછો ભાગ્યો. પછી રાજબાઈને રથમાં બેસાડીને પાછા ગઢપુર મોકલા. તે રસ્તે આવતા એક નદીમાં મોટા અખંડાનંદ સ્વામીને લોહીખંડ પેટ બેસણું થયું હતું. તેમને છેટેથી જોઈને પૂછાવ્યું. છેટેથી જો વિવેક કેટલો છેટે જોઈને પૂછાવ્યું, પૂછ્યું નહીં. હા, જે ઓયલું કોણ છે? પછી તે માણસે જોઈને આવીને કહ્યું છે એ તો મોટા અખંડાનંદ સ્વામી છે ને તેમને લોહીખંડ પેટ બેસણું થયું છે. પછી રાજબાઈ બોલ્યા છે, સંતને આ ગાડીમાં બેસાડો, હું ચાલીને આવીશ. પછી પોતાની રેશમી ગોદડીઓ હતી તે પોતાના બેસવાના રથમાં પાથરી દઈ અને તેમાં સંતને સુવાડ્યા અને પોતે ગઢપુર સુધી ચાલીને આવ્યા. અને અહીંયા આવ્યા પછી સંસારના સુખનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનું અખંડ ધ્યાન હરિભક્તિ કરી. બોલો, સમજાણું? આમાં કઈ સમજાણું? જો તમને સમજાણું તો હોય પણ તમે બોલતા ન હો. રાજબાઈ એમનું મૂળ ગામ કયું હતું? રાજબાઈનું આ તો માસીનું ગામ ગઢડા, તો વાંકિયા. ભાઈ એ આપણે શું કહેવાય, ત્યાં આવ્યું મને એકદમ લોકેશન નહીં, પણ વાંકિયા ગામ એનું. હે હા, બસ સાચું. તમે બસ મને એમ કેવું હતું મારી બાજુ, પણ કેમ નહીં, તમે બસ જસદણની બાજુમાં ત્યાંના રાજબાઈ લગ્ન નહોતા કરવા. હવે આમાં તો આટલું લખ્યું છે, એના ઇતિહાસ બાકી તમને કહી દઉં. તમારે સંસારીને તમારી દીકરીને ચૂંદડી આવે સસરા પક્ષમાંથી. નાનપણ લગ્ન કરતા ને ત્યારે હકપણ કરતા, નાનપણથી હકપણ ત્યારે. એટલે એની માતાએ કીધું કે રાજુ, જો બેટા રાજુ, તારી ચૂંદડી આવી શકીએ. પટારા ઉપર બધું મીકું તું, સસરા પક્ષમાંથી આવી લાવ્યા. એટલે કે બળી તમારી ચૂંદડી કે. આમ રાજભાઈ બોલ્યા. ત્યાં તો ભળ 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 ભડકો થયો ચૂંદડીનો. આટલો બધો. હવે એને લગ્ન તો કરવા હતા નહીં. માતા પિતાના અતિ આગ્રહથી લગ્ન કર્યા અને પરણાને સાસરે મોકલા. સાંજના એના રૂમમાં એમના પલંગ ઉપર બેઠા છે આમ, અને પુરુષ બારણું ખોલી અંદર આવે છે. અંદર બે પગ મૂકે ન મૂકે તો રાયડ પાણી પાછો ભાગ્યો પુરુષ. શું છે? જોત ખરા અંદર સિંહણ બેઠી છે કે ત્યાં સિંહણ ક્યાંથી હોય, કોણ હોય કે? એટલે બીજા આમ ખોલતા ખોલતા ધીમે ધીમે બારણું ખોલે, બધા દિવેર પર આમ જો ખોલતા આમ જોવે, કોઈ નથી. આ તો છે રાજુ છે, કોઈ નથી કે. અહીંયા સિંહણ ક્યાંથી હોય? પાછું જોવે તો એને સિંહ રૂપે દેખાય. બરાબર. પછી બધાએ પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? તો કીધું કે મારે ભગવાન ભજવા છે, સંસારમાં મારે પડવું નથી. અને મારે હવે વાંક્યા પણ જવું નથી.
મને મારા માસીનું ગામ ગઢપુર, જીવબા લાડુબા એ બધે માસીની દીકરી બેન થાય, માસીની દીકરી બેન, ત્યાં મને પુગાડી ગયો ત્યાં. એટલે પછી રથમાં બેસાડી અને એને ગઢપુર મોકલવા જાય છે. હવે તમને ખબર હોય બધી કે દીકરી પરણી જાય એટલે ઓલી રજાયું આપે ને, ધડક્યું રજાયું ગાટલા ગોદડા બધી કંઈક હોય બધી ને ત્યાં બધું આપ્યું હતું ને, મખમલની સારામાં સારી રજાયો. હા, એટલે એ બધી ભેગી અને પાસે આપી. રથમાં બેસી જાય છે ત્યાં આગળ જતા રસ્તામાં નદી આવી. નદી આવી એટલે જોયું કોઈક સાધુ જેવું કોઈક સંત કોઈક છે. એટલે ગાડાવાળાને કીધું કે જાઓ પૂછી આવો તમે કોણ છે. ગાડું ઊભું રાખ્યું અને પૂછવા જાય છે. એને કહેવાય હાલેમારના પર્વતમાં સમજાય છે. જોયું તો કે કેમ સ્વામી તમે? એ કે મને લોહીખંડ પેટ બેસવું. લોહીખંડ પેટ બેસવું એટલે શું કે ભાઈ? ઝાડા, લોહીના ઝાડા. કોને થયું તું? કોને? વચનામૃતમાં નામ આવે છે સેવકરામ, 10મું વચનામૃત. હવે ઝાડા થયા હોય એટલે નદી કિનારે ના ધોન બધી સાફસૂફી થાય. પછી તો બાઈએ કીધું, રાજુબાઈએ કે જાઓ સામે નવરાવી સાફસૂફ કરી અને લેવો ગાડામાં બેસાડો અને ગોદરી પાથરી દીધી અને હું છેટે દૂરથી હાલી આવીશ. આ રાજકુમારી કહેવાય. અને ત્યાંથી થઈ ગઢપુર સુધી પાછળ હાલ્યા આવ્યા હો, અને આને સામે ગાડામાં બેહાડ્યા. પાછા નવી નકોર જે સારામાં સારી કિંમતી કહેવાય ગોદ રજાઈ એ પાથરી દીધી. એ રજાઈ બગડી ગઈ હતી. ગઢપુર પહોંચ્યા ને બગડી ગઈ હતી. અને મહારાજને ખબર પડી હો. ત્યારે મહારાજ એટલા રાજી થયા, એટલા રાજી થયા કે હા, એ અખંડાનંદ સ્વામી જો ગોદડીઓ હતી તે પોતાના બેસવાના રથમાં પાથરી દઈને તેના સંતને સુવાડ્યા અને પોતે ગઢપુર સુધી ચાલીને આવ્યા. ને અહીંયા આવ્યા પછી સંસારના સુખનો ત્યાગ કરી શ્રીજી મહારાજનું અખંડ ધ્યાન હરિભક્તિ કરી હો. બોલો હવે સંસારના સુખનો ત્યાગ કરવો. હા, સંસારી લોકો એમાં જૈસા પૈસા રહેતા હોય ને એને બદલે આ બધું ખાવું પીવું બધું છોડી દીધું. હજી આમાં આવશે, હું વાંચું છું એ રાજબાઈનું જીવન આવશે. પોતાને એવો નિયમ હતો જે રાજબાઈને 20 હાથ પુરુષથી છેટે રહેતા. કેટલા? 20 હાથ. અમને આજ્ઞા કરી છે ભગવાને સ્ત્રીઓથી દૂર રહેવાની. કેટલી આજ્ઞા કરી છે ખબર છે? અમને આજ્ઞા એટલી કરી, પાંચ હાથથી ચાલવું દૂર, એવા નિયમ રાખવા જરૂર. અમને એમ કીધું 5 હાથથી દૂર હાલવું. અતિ હોય જો અવકાશ, તોય નિસરવું નહીં નારી પાસ. બસ સંકડાશ હોય, રસ્તો હાકડો આશે તે હોય તો 5 હાથથી દૂર ચાલવું. અને રસ્તો પહોળો હોય, અતિ હોય અવકાશ, તો નિસર નહીં નારી પાસ. તો પછી મર્યાદા પ્રમાણે જાજુ દૂર રહેવાનું. હા, એમાં નજીક એમ નથી કીધું તો જાજુ દૂર રહેવાનું. હાકડો રસ્તો હોય તો 5 હાથ તો દૂર હાલવાનું. હા, આને શું કીધું? પોતાને એવો નિયમ હતો જે 20 હાથ પુરુષથી છેટે રહેતા. પછી એક દિવસ મૂળજી બ્રહ્મચારી તેમના ઓરડાની ઓસરીની કોરે ઉપર જઈ ઉભા રહ્યા. ત્યાં તો ઓરડામાંથી એક બાઈ દોડી આવી અને બોલી છે, બ્રહ્મચારી છેટે રહો, છેટે રહો, રાજબાઈને ઉપવાસ પડશે. બ્રહ્મચારી કહે કે રાજબાઈને ઉપવાસ પડે ત્યારે મારે ઉપવાસ ન પડે? હા, રાજભાઈ એક દિવસ ઉપવાસ કરે તો હું 2 દિવસ ઉપવાસ કરું. બ્રહ્મચારી કઈ ઓછા નહોતા. હા, રાજભાઈ 2 ઉપવાસ કરે તો હું 4 ઉપવાસ કરું. પછી રાજભાઈએ બ્રહ્મચારીને કહેવડાવ્યું છે, તમે જમજો ને હું પણ જમીશ. બસ ને.
કારણ કે હવે હું જો એક ઉપવાસ કરું, બ્રહ્મચારી 2 ઉપવાસ કરે, શું કરવું? આ 2 કરે છે, બ્રહ્મચારી 4 કરે. એટલે કે હવે તમે જમજો ને હું જમીશ, આપણે બે ને કોઈને ઉપવાસ નથી કરે એમ કેવડાવ્યું. તે વાતની મહારાજને ખબર પડી એટલે મહારાજ બોલ્યા છે, રાજભાઈને કોઈ જીતી શકે નહીં. બરાબર, કોઈ જીતી શકે નહીં, પણ આ બ્રહ્મચારી એમને જીતી ગયા. બ્રહ્મચારી જીતી ગયા. રાજભાઈએ જયારે દેહ ત્યાગ કર્યો ત્યારે શ્રીજી મહારાજ તેડવા પધાર્યા. તે વખતે દાદો ખાચર ઘેર નહોતા, એટલે રાજભાઈએ કહ્યું છે, મહારાજ દાદો ખાચર ઘેર નથી, તે આવે ત્યાર પછી હું ધામમાં આવીશ. જો હમણાં નહીં આવું. કેમ કે મને દાદા વિના બીજો કોઈ અગ્નિ મૂકે નહીં. મારા શરીરને કોઈ પુરુષ તો ઈડા નથી, 20 હાથ દોર્યા છે, ના અગ્નિ સંસ્કાર મૂકે કોણ? તો પુરુષ કોઈ નહીં. દાદા ખાચર એક જ મૂકે, પણ એ તે બહાર ગયા છે. બીજા કોઈ મારા સંસારમાં આવે નહીં, પુરુષ કોઈ. પછી તે વખતે શ્રીજી મહારાજ પાછા પધાર્યા ને દાદો ખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે રાજભાઈને શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા ને દાદા ખાચરે અગ્નિ સંસ્કાર કર્યો. રાજભાઈએ જ્યારે દેહ મેલ્યો ત્યારે સૌને કહેલું છે, મને સ્ત્રીઓ જ ઉપાડે, પુરુષો કોઈ નહીં. લ્યો, એવી રીતે વાર્તા 187મી થઈ. ગામ કરિયાણામાં મીણબાઈ હતા. તેણે ગઢપુરમાં દેહ ત્યાગ કર્યો અને તેમને દાદા ખાચર ખડખડીએ અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા. પછી જ્યારે અગ્નિ સંસ્કાર થઈ રહ્યો અને ટાઢી ઠાર્યા પછી જે ઠેકાણે અગ્નિ સંસ્કાર કર્યો હતો ત્યાં એક ગાયે આવીને પોતાનું બધું જ દૂધ સ્રવ્યું ને પછી તે ગાય ઘેલામાં અદૃશ્ય થઈ ગઈ. પછી શ્રીજી મહારાજ કહ્યું છે, આ મીણબાઈ હતા તે ગંગાજીનો અવતાર હતા, એમ શ્રીજી મહારાજે સભામાં વાત કરી. મીણબાઈ હતા એ ગંગાજીનો અવતાર હતા. લ્યો, આવી રીતે વાર્તા 188મી. ગઢપુરના મોટીબા, કરિયાણાના મીણબાઈ, કુંડળના રાયબાઈ એ 3 જણ જ્યારે શ્રીજી મહારાજ ઘેરથી વનમાં પધાર્યા ત્યારથી એમને અખંડ દેખતા. મોટીબા ગઢપુર, મીણબાઈ કરિયાણા, રાજબાઈ કુંડળના રાયબાઈમાં. શ્રીજી મહારાજ ઘરેથી નીકળ્યા ત્યારથી એમને અખંડ દેખતા વનમાં. અહીંયા અને સૌને કહેતા છે, ભગવાન 12 સ્વરૂપે આવે છે, બ્રહ્મચારીના જેવો વેશ છે, એક ગોટકો સાથે છે તથા એક કમંડળું સાથે છે તથા માથે પીળી બાબરી છે જટા. એવા વેશે ભગવાન તીર્થો કરતા કરતા ચાલ્યા આવે છે, એમ સૌને ભવિષ્યની વાત કરતા. આવી રીતે 190. જય.